દિશોમ પાડી દીધો દીદી જો દિશોમ હું દીદી દા જો તમે દિશોમ બેને પાડી દો બે દિશોમ શું છે આ બધું શું છે હમણાં હું સાફ કરીને ગઈ હતી હા તકિયાના કવર હજી હમણાં ચડાવ્યા હે ભગવાન આ ગાંડા જેવું છે ને મારું કામ જ વધારે કામ જ ઓલા રૂમમાં સરખું કરીને આવું ત્યાં રૂમમાં બધું આમ તેમ કરી નાખે બુદ્ધિ છે બુદ્ધિ હું તો રમતો તો આમ કુસ્તી કરતો તો આ બધા સાથે જો એ બિશમ આ તકિયા તોડી નાખશે તકિયા તે તકિયા નથી આ તો મારી સામેનો દુશ્મન છે ઉંમર છે કઈ રમવાની ઉંમર ટાંટા જવડા થયા શું ચાલે છે આ બધું જો ને ભાઈ હા મને રમવા નથી દેતી હું તો અહીંયા કુસ્તી કરતો હતો ત્યાં આવીને મને રોકે છે બોલ એટલે રોકે નહીં તો શું કરે તમે નાના છો ભાઈ કુસ્તી કરતો હતો આ તમારી ઉંમર છે રમવાની અને એ બિચારીને આખો દિવસ તમે હેરાન કર્યા કરો છો એ એક કામ કરે તમે 4 વધારી દો છો તો હું તો શું કહું રોનક આને પાગલખાનામાં મૂકી આવાય ના ના શાંતિ આ ઘરમાં હા હવે જો છે ને તમે તોફાન કરશો ને તો હું તમને પાગલખાના મૂકી આવીશ ત્યાં છે ને તમને ગરમ ચીપિયાથી આમ ડામ દેશે ગરમ ગરમ ના 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 એવું નહીં કરતો તું હું તોફાન ક્યાં કરું છું હું તો એકલો અહીંયા રમું છું કોઈને હેરાન નથી કરતો હું તો અહીંયા જ રમું છું તમે હેરાન જ કરો છો આખો દિવસ બધાને હેરાન કરો છો આવી રીતે રમવાનું હોય તો હું બહાર રમવા જાઉં તો બહાર કી જાય તું મારે રમવા ક્યાં જાઉં રમવા જ નહીં જવાનું અહીંયા છે ને મોદક પાડીને બેસી જવાનું આખો દિવસ ચૂપચાપ બેસવાનું ચૂપચાપ રમીશ બસ અવાજ નહીં કહું રમવાનું જ નહીં ચૂપચાપ બેસવાનું નહીતર છે ને પાગલખાનામાં મૂકી આવશું યાદ રાખજો ના પાગલખાનામાં નહીં મૂકતા મને પાગલખાનામાં નહીં પાગલ સારો મે જાવ અહીંયા હું પાગલ નથી મને પાગલ નહીં કરવાનું નહીં તો હું મારી એને બરાબર ઉપાડીશ તું રમી કરાઈથી જોયું તમે આજે હાથ ઉપાડ્યો કાલે ખબર નહીં શું કરશે રસ્તો કરવો ને મને તો એ જ નથી ખબર પડતી કેવા માટે તો મારા મોટા ભાઈ છે પણ આના કરતા તો નાનું છોકરું સારું હોય બીજા છે આખો દિવસ મારે કામ ધંધો કરવો કે આ બધી ઉપાધિઓ કરવી હા મારે ઈ છે ઘરના કામ કરવા કે આમની સેવા કરવી પણ મેં તને ક્યાં કઈ કીધું તારા માટે તો એમની સાથે ઝઘડો કર્યો ધક્કો મારીને કાઢી મૂક્યા મારી સામે એવી રીતના શું કામ વાત કરે છે તને ખબર છે ઓફિસમાં કેટલા કામ હોય છે આવીને બેસો ત્યાં ખબર પડે હા હવે મોટા ભાઈની દાજ મારી ઉપર ઉતારો બધી હા તારી સાથે મારે વાત નથી કરવી મારે લેટ થાય છે મેં ક્યાં કહ્યું કે વાત કરો બધા સરખા ઘરમાં બધા તો ક્યાં હાથમાં નથી દેવા તો રમે ને મમ્મી ભાઈને અને સિયાને સમજાવી દો મને મારે છે કીધે છે રમવા નથી દેતા અરે બેટા મને ગાંડો કે છે પાગલ ગાંડો તને પાગલ દવાખાને નથી થઈ જવો હોસ્પિટલમાં દાખલ કરી દેવો છે એમ કહે છે સાંભળ મારી વાત સાંભળ તું તો મારો ડાયો દીકરો છે ને મારો લાડકો દીકરો છે ને સાંભળ મારો લાડકો દીકરો છે ને તું મારો ડાયો દીકરો છે ને કાલે રાત્રે મેં તને ખોળામાં માથું નાખીને માથામાં તેલ નાખી આપ્યું તું ને હા હા તો સાંભળ બેટા અરે ઘોડો છે મને ખબર છે કે તને દુનિયાદારીની કઈ જ ભાન નથી અને આ લોકો તને નહીં સમજી શકે પણ હું છું ને તારી સાથે તારે એનાથી બીવાની જરૂર નથી એ લોકો મને આ ઘરમાં નહીં રહેવા દે ત્યારે જો ત્યારે મને હેરાન જ કર્યા કરે છે હું ક્યાં જાઉં હું કઈ નહીં જાઉં એ લોકોને બહાર કાઢી નાખો ને આ ઘરમાંથી એને નથી રાખવા તમે મોકલી દો બહાર હા મોકલી દઈશ
એ લોકોને ઘરની બહાર હું મોકલી દઈશ. બસ તું જરાય ચિંતા નહીં કરતો. અને સાંભળ, તો તું પેલું મીઠું નાખવું મરચું નાખવું એ વાળું રમતો હતો ને? હા, રમી આપણે. હું તો કુસ્તી રમતો હતો. હું છે ને સામે વાળા પેલોને પાડી દીધો તો આમ. અરે બેટા, એમ નથી કહેતી. એ તો તે પહેલવાનને પાડી દીધો હશે, કારણ કે મારો દીકરો હિંમત વાળો છે. જીતી ગયો ને? જીતી ગયો તો. આપણે ખબર છે 2 દિવસ પહેલા જીરું નાખવું મીઠું નાખવું એવું તું રમતો તો મારી સાથે. રમીએ આપણે? હા રમીએ ને. તમે મારજો, મને વાગે છે. હું પહેલવાન જેટલી મજબૂત નથી. તમને નહીં મારું. જીરું નાખું, મીઠું નાખું, મધ નાખું, મખી ઉડે છે. મખી ઉડાડું. હારી ગયો. હવે મારો. મીઠું નાખું, મરચું નાખું, આમ ખુલ્લું કરતો બધું અંદર જાય ને. તેલ નાખું, ખાંડ નાખું. હવે હું માખી ઉડાડીશ. જો માખી ઉડે છે. અરે તું જીતી ગયો. આમાં તું જીતી ગયો. હવે તારો વારો. બસ હું નાખું. મમ્મી બેટા હું છું ને, કઈ નહીં થાય. હું છું ને તારી સાથે. હું જો તે પેલા પહેલવાનને પાડી દીધો તો ને, હું પણ પહેલવાન બની જઈશ અને સિયા સાથે અને તારા ભાઈ જોડે ઝઘડી. હા, એવું જ કરજો. એ લોકો સારા નથી. સાંભળ, એને છે ને ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂકો. હા, એવું જ કરજો. આને આ ઘરમાં નથી રાખવા, બહાર કાઢી મૂકો. ચાલ આપણે ભગવાનના મંદિર પાસે જઈએ, જે કરીએ. હા ચાલ. તારું ઘર નથી હો કે ખાવા મળી છે અને મારો નાસ્તો તું ખાય છે? અરે બેન બાપ, હું તો રોજ એમાંથી ખાઉં છું. મને ભૂખ લાગી ને એટલે હું ખાતી હતી. એટલે હું વિચારું કે આમાંથી ખાલી કેમ થઈ ગયું. હજી તું આવી જ છે અને આવીને સીધી મારો નાસ્તો ખાવા મળી. તને આ કામ કરવાની ખબર નથી પડતી? 9 વાગ્યા 9, હજી કપડાં ધોવાના બાકી છે. એ ના બેન બા, આમ જુઓ, હંધુય કામ કરી નાખ્યું છે. બાર સોફા સાફ કરી નાખ્યા, કચરા પોતા બધુંય કરી નાખ્યું છે. આ પ્લેટફોર્મ છે ને એ જ બાકી છે. હા તો ઈ હજી બાકી છે ને, કરવા કામ. હા તો બેન બા, તમે માણસ છો તો હું માણસ છું ને. મને ખાવા પીવા તો જોઈએ. અને એમાંય ત્યાં આ શેઠાણી છે ને, એમને મને કીધું છે તને ભૂખ લાગે ને તો આ ઘરમાં હોય ને ખાઈ લેવાનું. હા, શેઠાણી તો બધું કહેશે. શેઠાણી તો એમે કહેશે કે મારા ઘરે જ રહેવા વયા આવે, એટલે તાર વયા આવવાનું એમ? ના, હું કહું છું શેઠાણી, હા તમારો સ્વભાવ પહેલેથી જ આવો છે કે પછી આ ઘરમાં આવીને આવું થઈ ગયું? તારા જેવી હોય ને એને આવો સ્વભાવ રાખવો જ પડે, તો જ તમે કામ કરો સરખું. નહીતર છે ને મફતના રોટલા તોડો. પણ બેન બા, આ હંધી એ વાત તમે મને શાંતિથી કહી શકો? અડતી નહીં મને. હાથ ધોયા છે મેં, ગંદા નથી. મને ખબર છે કોરોના હાલે છે ને એટલે આમ હાથ ચોખ્ખા છે મારા. હા, આટલી બુદ્ધિ તો છે, પણ કામ કરવાની બુદ્ધિ નથી. મફતના રોટલા તોડે. પહેલી તારીખ આવે એટલે પગાર આપો ને. આ વખતે જો પગાર હાથમાં આવવા જ ન દો. એ બેન બા, આ કેવી વાત કરો છો? હંધુય કામ કરું છું તોય તમે મને એમ કહો છો કે હું કામ નથી કરતી. કયું કામ બાકી રાખ્યું છે મેં? એટલે હું તો ખાલી કહું છું, બાકી હું કઈ થોડી તમારા સામે આમ બોલી શકું. હા, તો આમ જીભ ચાલે છે ને એટલી મોટી જીભ નહીં, હાથ ચલાવ. હાથે ચલાવું જ છું, હંધુય કામ કરું છું. પણ ખબર નહીં, હર વખતે જ્યારે હોય ને ત્યારે તમે આવીને મને ખીજાય કરો. હું કામ કરું તોય તમે મને ખીજાવ, કામ ન કરું તોય તમે મને ખીજાવ. તમે કહી દો મને બેન બા, હું શું કરું? એ છે ને આમ મોઢું નહીં, હાથ ચલાવ હાથ. બસ મોટી જીભ છે એટલે ચલાવ્યા કરે. હા બેન બા, તમે છે ને જ્યારે હોય ને ત્યારે મને ખીજા કરો છો. કામ કરું તો વાંધો, કામ ન કરું તો વાંધો, ખાવું તો વાંધો. બેન બા તમે મને કહી દો હું શું કરું? સીધી રીતે આવીને કામ કરીને વયું જવાનું. આમ છે ને મારો નાસ્તો નહીં અડવાનો, એટલે હું કાંઈ નહીં બોલું, નહીતર પછી છે ને વાર નહીં લાગે. હા તે પણ હવે નહીં ખાઉં નાસ્તો. આમ જો એટલું કામ બાકી છે ને, આમ જો હું ફટાફટ કામ કરી નાખું. હાલો કામ કરો. હા, મારા ઘરને પોતાનું ઘર સમજીને બેસી ગઈ. હવે બેન બા, હું શું કહું છું, તમે હે ને બાર મસ્ત એસી માં બેહો, અહીંયા બધું કામ હું કરી નાખું છું. હા, ને છે ને તારી પાસે રાખજે, કરી નાખજે કામ. સવારમાં આવીને કેટલું સંભળાવી દીધું, બોલો. એવું નહીં કે સવારમાં હોય ને તો શાંતિથી વાત કરી. બુદ્ધિ જ નથી. હું તો ખાઈશ.
જઈ બેસ. ભાઈ મારે કામ કરવું છે, મને શીખવા હા મને આવડે. હા જય હું શીખી જાઉં, મને બધું આવડે. હું પણ તારી જેમ ઓફિસે આવીશ, ઓફિસે બેસીશ. ચૂપ બેસ કીધું ને. હું પણ બધાને ઓર્ડર કરીશ. એક છે ને બોર્નવિટા આપો, એટલે બોર્નવિટા આવશે હું પીશ. ખુરશી પર બેઠા બેઠા બધાને ઓર્ડર કરીશ. આપ જા. ચૂપ બેસ ને કીધું ને એકવાર કે ચૂપ. મારે છે શું કામ? મેં એવું શું કીધું? ચૂકી જા તું જ્યારે જોયે ત્યારે. હજી મારી સૌ હવે ચૂપ બેસ કીધું ને. બોલતો નહીં નહીતર મારી દઈશ. તું આવું કરે છે મારી સાથે. જ્યારે જુઓ ત્યારે કોઈ દિવસ પ્રેમથી વાત ન કરું મારી સાથે. મારે પોતાની હારે મને ખબર નથી. શું કહે છે? શું કહે છે? હું છે ને હવે પેલી સાઈડ વાળ ને તું. હા બસ હવે તું નીકળ અહીંયાથી. નથી આવું મારે. તો હું જાઉં છું. આદિ શેઠ, આદિ શેઠ, શું થયું? કેમ શેઠજી ગુસ્સે હતા? મારી સાથે બધા આવું જ કરે. મને કોઈ પ્રેમ જ નથી કરતું. મારો ભાઈ સિયા મમ્મી એક જ મારું ધ્યાન રાખે છે. ના ના, મારી સાથે આવું જ કરે. તમે શાંત થઈ જાઓ. હા, તમારે ચોકલેટ ખાવી છે? ના, મારે ચોકલેટ નથી ખાવી. તો મારે ઓફિસ જવું છે. હું પણ કામ કરીશ. મને પણ બધું આવડે છે. હા હા, પણ કોણ ના પાડે છે કે તમને નથી આવડતું? તમને હંધુય આવડે છે ને. કોણે કીધું તમને કોઈ પ્રેમ નથી કરતું? હા શેઠાણી કેટલો તમને પ્રેમ કરે છે નહીં? હા, મમ્મી મારું બહુ ધ્યાન રાખે, મારી સાથે રમે. હા, અને હું પણ છું ને. આપણે બંને પણ રમીએ છીએ ને. હું કામ પતાવી લઉં પછી. પણ આ ઘરમાં આ લોકો ન જોવે, મારે હેરાન જ કર્યા કરે તે વાતમાં. હું ઓફિસ જઈશ. અરે પણ હા જાજો ને. કોણ ના પાડે છે? કાલથી જાજો બસ. જાઓ. હા સારું. મારું કોઈ મિત્ર જ નથી, દોસ્ત જ નથી જે મારો ખાસ દોસ્ત હોય, મારી વાત માને, મારી સાથે આવે. અરે કેમ નથી? હું છું ને. હું તમારી મિત્ર છું. હા, તું મારી મિત્ર છે? હા, આપણે લોકો સાથે જમીએ છીએ, આપણે રમીએ છીએ. અને હું તમારા માટે ચોકલેટ લઈને આવું છું. હા, તો મિત્ર જ આવું બધું કરે ને, એટલે હું તમારી મિત્ર થઈને. મિત્ર? તું મારી મિત્ર છો. હું બધાને કહી દઈશ. હા, શેરીમાં કોઈ મારી સાથે વાત નથી કરતું, પણ હવે હું કહીશ કે હા મારી મિત્ર છે મારી સાથે. હા હા હા, બિલકુલ. હવે અત્યારે છે ને તમારો જમવાનો સમય થઈ ગયો છે. હાલો હું તમને જમવાનું આપી દઉં. ચોકલેટ ખાવાની છે, હું ચોકલેટ લઈને આવી છું આજે. તું સાથે ખાઈશ ને? હા ચાલો. ચાલ ચાલ ચાલો. બાજુ કઈ નહીં, દામિનીને લેવા આવ્યો હતો. કેમ દામિનીને લેવા? શું કામ છે એનું? કાંઈ નહીં, ઘરે જતો હતો. હા જો આવી ગયા મેડમ. આ બધું કામ કોણ કરશે? કયું કામ બેન? આમ જો હંધુય કામ થઈ ગયું છે. હા ઈ તો ખબર છે, હંધુય કામ થઈ ગયું છે ઈ. હા હા, આમ જો તમે અંદર જઈને જો ને, તમે એવા મસ્ત પોતા માર્યા છે ને કે તમે તમારું મોઢું જોઈ શકો. મોઢું વરની માં વરના જ વખાણ કરે. સાચી વાત છે. કેવું હોય કા? એટલે તો તમારા કોઈ વખાણ નથી કરતું.
હવે મારે છે ને કંઈક બોલાઈ જશે એના કરતા ચૂપ રે. હા હા હાલો હાલો પપ્પા આપણે જઈએ હાલો બેનબા કામ થઈ ગયું છે હાલો શેઠ અહીંયા ઊભા છે તો ઊભા થઈ ગયા. હે હવે કાંઈ નહીં હું સાંભળું તમે કાંઈ કયો ઉપાડ? મારા કોડિયા નથી, કાન છે કાન. હા તો હવે સાંભળું જ છે તો એમાં એવું છે ને બેનબા હા મકાનનું ભાડું ભરવાનું છે એટલે ઉપાડ જોઈતો તો ઉપાડ લઈ લે તું લાડવો. ઉપાડ જોતો તો કામ તો કરવું નથી અને તમારી છોકરીને અમારા ઘરે આવીને ખાવા જોઈએ એટલું ખાવા. હે બેનબા હા જરીક આમ તું ખાઈ લીધું એમાં એટલું સંભળાવવાની જરૂર નથી અને જે પૈસા માંગુ છું નહીં મારી મહેનતના પૈસા માંગુ છું. મહેનત? હા તું કામ કરીને ઊંધી વળી ગઈ એટલે તને મહેનતના પૈસા આપું. નહીં મળે. જાવું હોય ને તો જાવ. આવું હું કામ બોલો છો તમે? મારી દીકરી અહીંયા કામ કરવા આવે છે અને પૈસા આપવાની વાત કરે છે. આથી હું ક્યાં ના પાડું છું? પહેલી તારીખ આવવા દ્યો એને એનો પગાર મળી જશે. બાકી એડવાન્સમાં તો કાંઈ નહીં મળે. બેનબા તમે સમજવાની કોશિશ કરો ને અત્યારે અમે પૈસા નહીં આપ્યા ને તો અમને ઘરમાંથી કાઢી મૂકશે. ઈ જે થાય મારું શું જાય. જાવ નીકળો અહીંયાથી. નતર જવા નહીં દઉં. તમારી છોકરીને લઈ જાવી હોય ને તો લઈ જાવ, નતર પછી આવવા નહીં દઉં. જવું છે? ક્યાં ચાલ્યા મેડમ તમે? ક્યાં? હજી ટાઈમ પૂરો નથી થયો. જા અંદર જઈ કામ કર. જા કામ કર. ફરીવાર બેડરૂમમાં પોતા મારજો. જા ફટાફટ. અને બેડશીટ ઓલી બદલાવી નાખજે. આહા પાછળથી નખરા કરે. જાણે મને કઈ ખબર પડતી ને બધી ખબર પડે. અને કઈ બાજુ મારા ઘરમાં એન્ટ્રી નથી હો તમારી. જાઓ નીકળો અહીંયાથી. જેવા તેવા દોયડા ચાલે. તમે દામિનીના પપ્પા છો ને? અહીંયા કેમ બેઠા છો? શેઠ એમાં એવું છે ને જો અમે મકાનનું ભાડું આજે ન ભરીએ ને તો મકાન માલિક ખાલી કરાવે એમ છે. મકાન ખાલી કરાવે? શું કામ? ના એવું ના કરે એ લોકો. તમે ચિંતા ન કરો. હા મકાન કોઈ ખાલી ન કરાવે. ખાલી કે હા ખીજાય કોઈ કે એમ કરે નહીં. હા શેઠ તમે બહુ ભોળા છો ને એટલે તમને ખબર ન પડે પણ બધા માણસો એવા નથી હોતા. ભાડું ભરવામાં ખાલી 1 કલાક લેટ થાય ને તો પણ મકાન ખાલી કરાવે છે. તમે મને સેટ કહો છો? હા તો ભાડું તો ભરાઈ જાય ને? દામિનીને અહીંયા અમારા ઘરે કામ કરે છે તો પગાર તો આવતો જ હોય ને. ભાડું ભરી દેવાનું. પગાર આવવાને હજી વાર છે અને ઉપાડ આપતા નથી તો હું કરવું એ ઉપાધિમાં અહીંયા બેઠો છું. હું આપીશ. કેટલા રૂપિયા આપવાના છે? હું આપી દઈશ. બોલો ને. હું આપીશ. શેઠ તમે ક્યાંથી આપશો? હું કામે જઈશ, ઓફિસે જઈશ, ત્યાં કામ કરીશ ને પછી પૈસા આવશે. એ પૈસામાંથી હું તમને આપીશ. હા મારા મમ્મી કહે છે કે બધાની મદદ કરવાની. જેને આપણી જરૂર હોય ને એની પહેલા મદદ કરવાની. હું કરીશ તમારી મદદ. તમે જરાય ચિંતા ન કરતા. તમે અહીંયા ઉદાસ બેઠા હતા ને? હા હું મદદ કરીશ તમારી. હું ભાઈને કહીશ, એને કહીશ મારે પૈસા જોતા છે, મને પૈસા આપ, હું એ પૈસા લઈને તમને આપી દઈશ. પછી પૈસાથી તમે ભાડું ભરી દેજો. હા એવું જ કરીશું. ભાડું ભરાઈ જશે ને પછી તમારે કઈ ઉપાધિ નહીં રહી. હા હું ભરી દઈશ. પૈસા હું લઈ આવીશ. હા ને તમે ઉપાધિ નહીં કરતા, ચિંતા નહીં કરતા. હા પૈસા લેતો આવીશ.
પૈસા ઘરમાંથી હું માગી લઈશ, મમ્મી પાસે માગીશ. કેટલા પૈસા લાવવાના? શેઠ, પૈસાની વાત રહેવા દો. તમે ક્યાંથી પૈસા લાવવાના? તમે કેટલા ભોળા છો, અને ભગવાને તમારી સાથે આવો અન્યાય કર્યો. 100 રૂપિયા, 500 રૂપિયા, કાંઈ નહીં, વધારે આટલા બધા? અમે અમારી વ્યવસ્થા કરી લેશું. તમે અમારા માટે થઈને ઉપાધિ નહીં કરો. મને ન ગમે. દામિની મારી મિત્ર છે. મિત્ર કામ ના આવે તો એ મિત્ર શું કામનો? હા, હું મદદ કરીશ. તમે ચિંતા ન કરતા. પૈસા લઈ આવું, ગમે ત્યાંથી પૈસા લઈને આપી દઈશ તમને. હે ભગવાન, કેટલો કઠોર છો તું. ભોળા માણસને આવું મગજ આપ્યું તે. ચોપડી જોઈએ છે? ના ના, કઈ વાંધો નહીં. તારે મને કઈ કેવું છે બેટા? હા મમ્મી, મારે થોડા પૈસા જોઈએ છે, આપો ને. પૈસા? અરે બેટા, તારે પૈસાને શું કરવા છે? મારે કામ છે. જો બેટા, હું તને પૈસાની ના નથી પાડતી, પણ તારે પૈસાનું શું કામ છે? ક્યાં વાપરવા છે? ભાડું ભરવું છે. ભાડું ભરવું છે? શેનું ભાડું બેટા? તું તો આપણા ઘરમાં રહે છે. કોઈ તારી પાસે ભાડું માંગ્યું? હા, માગ્યું નથી. મારે એને ભાડા માટે આપવા છે. હા હા, આપી દેજે. કોને આપવા છે? દામિનીના પપ્પાને. એની પાસે ભાડે ભરવાના પૈસા જ નથી, અને એ લોકો ભાડું નહીં ભરે તો ઘર ખાલી કરાવી નાખશે. અરે કોઈ ખાલી નહીં કરાવે. કેટલા આપવાના છે? મને પૈસા નહીં આપું તો. સાંભળ, કેટલા પૈસા આપવાના છે? એ નથી ખબર. ભાડું ભરવાનું છે. હું તને આપું છું, તું એને આપી દેજે. હા, આપો ને, તમે આપો છો ને. તું એને આપી દેજે, એ ભાડું ભરી દેશે, એટલે મકાન કોઈ ખાલી નહીં કરાવે. તું બેસ, હું આવું છું. ભાડું આપી દો તો ભાડું આપીને પછી પૈસાથી મકાન ખાલી નહીં કરાવે. એક નોટ ચાલશે બેટા? ના, તો 2 નોટ લઈ જા. લે આ 5000. ખુશ થઈ જશે. બેટા, કોણ કહે છે કે તારામાં ઓછી બુદ્ધિ છે? કોણ કહે છે કે તારો માનસિક વિકાસ નથી થયો? અરે જો તારા જેવા દરેક માણસો થઈ જાય ને તો ઘણા ગરીબ માણસોની ભૂખ મટી જાય. બેટા, તું આપી આવ પૈસા. સાચવીને જજે, પૈસા મૂકી દે. કોઈને પૈસા આપતો નહીં, હો, એની સિવાય. કોઈ ન આપે. જા બેટા, જાઓ. ખરેખર ભલે મારો દીકરો દુનિયાની દ્રષ્ટિમાં ગાંડો રહ્યો, પણ એનામાં જે એક માણસને પારખવાની તાકાત છે એ કદાચ મારા નાના દીકરામાં પણ નથી. હે મારી માડી. અરે આદિ શેઠ, કઈ કામ હતું? હા, પહેલા તું અહીંયા બેસ ને. હા, હું બેસ ને. હાસિયા બેન જોઈ જાહે ને તો મારો તો વારો પાડ દે. કોઈ કઈ નહીં કહે તને.
હું છું ને. હા હારું બોલો શું કામ હતું? હું તને કંઈક આપવા માંગુ છું. મને શું આપવું છે? આંખ બંધ કર. આંખ બંધ કરું? કર ને, આંખ બંધ કર તું તો જ આપું. હા પણ જુઓ આદિ શેઠ, મારે છે ને કામ કરવું છે, નહીં તો મારો વારો પડી જાય. હારું હાલો ફટાફટ. ખોલો આ ખોલું. ખોલ. આ હું છે આદિ શેઠ? આ બધું શું કરો છો તમે? આ એના પૈસા છે? મેં બચાવેલા છે. મને વાપરવા આપે ને તો માંથી ઓછા વાપરું, પછી ભેગા કરું. પણ આ પૈસા મને શું કામ આપ્યા? હા, તારે ભાડું ભરવાનું છે ને, એટલે તું ભાડું ભરી દેજે. હા, ભાડું ભરાઈ જશે આનાથી. હા આદિ શેઠ, હાલ્યો. હા પૈસા માર નથી જોતા, હાલ્યો. ના, રાખ ને. હા, ભૂલી ગયો. આ પૈસા આપવાના છે. હા, આદિ શેઠ, આટલા બધા પૈસા તમારા પાસે ક્યાંથી આવ્યા? હા હા, આ મારી બચતના નથી. મમ્મી પાસે માંગ્યા હતા એને આપ્યા. પણ હું કામ? દામિની, તારા પપ્પા મર્યા હતા ને બહુ ઉદાસ હતા. મને ના ગમ્યું એટલે મેં પૂછ્યું તો કે ભાડું ભરવાનું છે. એટલે મેં કીધું તું હું પૈસા આપીશ, તું આ પૈસાથી ભાડું ભરી દેજે. ના આદિ શેઠ, આ પૈસા હું ન લઈ શકું. આ ઘરમાંથી કામ કરવાના પૈસા મને મળે છે ને એ બરોબર છે. આ પૈસા હું ન લઈ શકું. ના બાપા, પૈસા તારે લેવા જ પડશે. મેં તારા પપ્પાને કહી દીધું છે હું પૈસા ગમે ત્યાંથી આપીશ, એટલે આપીશ. લે, તું મારી ફ્રેન્ડ છો ને તો પછી હા રાખવા જ પડે. દામિની, તું મને મારી મિત્ર છો, મને બહુ ગમે છો. હા હા, હું તમારી મિત્ર છું અને આજે તમે સાબિત કરી દીધું કે તમે પણ મારા સાચા મિત્ર છો. આદિ શેઠ, તમારો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલી શકું. ઉપકાર? ઉપકાર શેનો? હું છે ને હજી એક વાત કહું? હવે હું કેવું છે બોલો. મારી હાથના બધાના લગ્ન થઈ ગયા છે. હા, મારે લગ્ન કરવા છે. હા તો કરી. શું કીધું? લગ્ન કરવા છે. હા હા, હું લગ્ન કરી લઈએ. ને તમે આ શક્ય જ નથી શેઠ. તમે આવડા મોટા ઘરના માલિક છો અને હું આ ઘરમાં કામ કરવા આવું છું. તો શું થઈ ગયું? તું લગ્ન માટે મારે લગ્ન કરવા છે, તું મારી મિત્ર છો તો તું મને નાનો પાડી શકે તો મને એવું કોણ કરે? આદિ શેઠ, બસ મિત્રોને બતાવી દેવું. હા, હું લગ્ન કરીશ. સાચે? હા, હું લગ્ન કરીશ, પણ પહેલા હું ઘરે વાત કરી લઉં પછી. હા, ઓકે, સારું. હા હા, હવે તમે જાઓ અહીંયાથી, મારે આ સાફ કરવું છે. હા હા. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. એને મંદિરે કેમ મને મળવા બોલાવ્યો? ભાઈ, કારણ કે ઘરે બધી વાતની ચોખવટ ના થાય, બસ એટલા માટે જ.
હું મારા દીકરા માટે તમારી દીકરીનો હાથ માંગુ છું. જો તમારી હા હોય તો આપણે આ વાતને આગળ ચલાવીએ. હા બેન, આમ પણ દામિની જીદ કરે છે અને મારી પણ હા છે. અને આમ પણ તમારા દીકરાની જિંદગી છે ને નોકર કરતાંય કેવી છે કાંઈ ખબર નથી પડતી. એની કરતાં જો મારી દીકરી તમારા ઘરે આવશે ને તો તમારા દીકરાને જિંદગી જીવવાનો એક મોકો મળી જશે. તમે જરાય ચિંતા નહીં કરતા. અત્યારે તો મારા દીકરાની જિંદગી નોકર જેવી છે, પણ દામિની આવશે ને પછી એની જિંદગી આખી બદલાઈ જશે. તમે જોજો બંને એકબીજા સાથે કેટલા ખુશ રહેશે. બેન, આ ખુશીમાં ને ખુશીમાં મેં બધી વાત તો કરી દીધી, હા પણ પાડી દીધી, પણ મારી દીકરી તમારા ઘરે નોકર બનીને એક કામવાળીનું કામ કરે છે તો તમે તો સ્વીકારશો, પણ સમાજ સ્વીકારશે? સમાજ? કયા સમાજની વાત કરો છો તમે? આ એ જ સમાજ છે કે જે મારા દીકરાની આવી હાલત ઉપર હસે છે. આ એ જ સમાજ છે કે ક્યારેય મારા દીકરા માટે કોઈ છોકરી મને નથી બતાવી. તો હવે મારા દીકરાની જિંદગીનો નિર્ણય મારે જ લેવાનો છે. એટલે તમે બિલકુલ હેરાન ન થાઓ. તમારી દીકરીને એક મહેલમાં મોકલો છો ને એવું જ માનજો. સારું બેન, તો પછી આપણે ધર્મના કામમાં ઢીલ નથી રાખવી, જઈએ અને બધી તૈયારી કરીએ. હા, અને મંદિરે લગ્ન કરાવી દઈએ. કઈ વાંધો નહીં ભાઈ. જય શ્રી કૃષ્ણ. ક્યારના મોબાઈલ ઘુમાડે છે. હું એમ કહું છું કે મને આજે મૂવી જોવા લઈ જાઓ. હા હો, લઈ જઈશ. ઓકે? બસ ખાલી એમ જ કહેતા આવડે છે. ઓહો હો હો હો, મારા ભાઈ તો તૈયાર થઈ ગયા ને. ક્યાં જવું છે? હું લગ્ન કરવા જાઉં છું. લગ્ન કરવા? હા, મોટા ભાઈ, લગ્ન કરવા માટે શું જોઈએ ખબર છે? બુદ્ધિ. બુદ્ધિ તો જોઈએ જ, પણ એક છોકરીએ જોઈએ કે પછી તમારા જેવી કોઈ ગાંડી મળી ગઈ તમને? એ ગાંડી નથી. ગાંડી નહીં કહેતો એને. કહી દઉં છું તને. એ મારી સામે આવી તો ઊંચા અવાજે વાત નહીં કરવાની. તો હાલી નીકળ્યા લગ્ન કરવા. ખબર નહીં કોણ તૈયાર થઈ ગઈ હશે. પહેલા તો મને એવું લાગે છે કે આ છે ને ખોટા ગપ્પા જ મારે છે. ગપ્પા જ મારે છે ને, એવી રીતે લગ્ન થતા હશે. સવારે ઉઠીને નાઈ ધોઈને જાય ને લગ્ન થઈ જાય. હા તો શું? જોજો, લઈને આવું ને પછી જોઈ લેજો. શું લઈને આવશો? ગધેડી? ઓય, આ ગધેડી હારે તો લગ્ન કરવા નથી જતા ને? કોઈએ તમને ઉલ્લુ બનાવવા લાગે છે ભાઈ. કોણે કીધું તમને કે તમારા લગ્ન થવાના છે? થવાના જ છે. હું હમણાં લગ્ન કરીને આવીશ. પછી બોલજો જે બોલવું હોય ને. હા જાઓ. એટલે અમે જોઈએ કે કેવા લગ્ન કરો છો એ. એમ નહીં ભાઈ, અમને લગ્નમાં નહીં લઈ જાઓ. ના. લે કેમ? તમે બંને સારા નથી અને હું તમને કોઈ દિવસ નહીં લઈ જાઉં. પણ હું તો તમને મારા લગ્નમાં લઈ ગયો તો ને. હા તો મને લઈ જાઓ ને તમારા લગ્નમાં. ના, નહીં લઈ જાઉં. તમે મને ગાંડો કહો છો. ના, મારો ભાઈ ગાંડો નથી. મારો ભાઈ તો છે ને બહુ ડાયો છે. એને તો બહુ સમજ પડે. કાલથી છે ને હું તમને ઓફિસે લઈ જઈશ. પેલા મને એ તો કહો કે લગ્ન કોની સાથે કરવાના? નહીં કહું. લે વાહ, આમાં તો આટલું બધું સિક્રેટ છે. એકવાર નામ તો કહો. નામે ગધેડી. ગાંડી બંને રાશિ એક જ છે. બસ, મારે કઈ નથી સાંભળવું. મારે મોડું થાય છે. ઓ જાઓ. જોજો સારું ચોખડ્યું છે. જાઓ જલ્દી. જાઓ. પછી અશુભ ચોખડિયામાં લગ્ન થશે ને તો તમે ડાયા થઈ જશો. જાઓ. ગાંડો લાવશે ગધેડી ને ગાંડી. ભાઈ મારા માટે મીઠાઈ લેતા આવજો. હા, મારા માટે પણ. લાગે છે ભાઈને કોઈએ ઉલ્લુ બનાવ્યા છે.
સારી રીતના ચડાવ્યા છે. આ ગાંડાને કોણ આપવાનું હતું કે લગ્ન કરશે? ને એ બી ઊભા ઊભા લગ્ન થઈ જાય. કાલ સુધી નક્કી નતું ને આજે લગ્ન પણ થઈ જશે. નહીં ચાલ ને તો તું પાછી મૂવીનું યાદ કરાવ. હાલો મૂવી જોવા જવું છે. ના, મોબાઈલ જોવા દે. ચલો ચલો ફટાફટ. ટિકિટ બુક કરો. હા કરો. હું શું કહું છું તમને કે બ્રાહ્મણને નથી બોલાવ્યા? હા મમ્મી મન મળી જાય પછી બીજી બધી વાતની શું જરૂર છે? અને એમ પણ હા મંગળસૂત્ર હું લઈને આવીશું. હાથી હા મંગળસૂત્ર તમે મને પહેરાવી લ્યો અને ભગવાનની સાક્ષી આપણે એકબીજાને અપનાવી લઈએ. પછી હા કોર્ટમાં શું કહેવાય ઓલું અરજી કરાવી લઈશું. સાચી વાત છે. આ કરી દે બેટા. અહીંયા આવતો રહે. પહેરાવી. હા પગે લાગી લઈ. હા મમ્મી આશીર્વાદ આપજો. સૌભાગ્યવતી. અરે ખૂબ ખુશ રહે. પપ્પા જીવનમાં હંમેશા ખુશ રહેજે. હાથી પતિને પરમેશ્વર કહેવામાં આવે છે તો હું પણ આજે આશીર્વાદ માંગીશ. આપશો ને મને? હા આપીશ ને માંગ. હા આપીશ. ભાઈ તમે તમારી દીકરીની જરાય ચિંતા નહીં કરતા. તમારી દીકરીને હું મારા ઘરમાં બહુ નહીં પણ મારી સગી દીકરી બનાવીને રાખીશ. બેન તમારો ખૂબ ખૂબ આભાર કે આવડા મોટા ઘરની મારી દીકરીને બહુ બનાવી. અરે નાના મોટા જેવું કંઈ હોતું જ નથી. બસ આ તો કુદરતે જે નક્કી કર્યું હતું ને એ જ થયું છે. ચાલો હવે કુળદેવીના દર્શન કરવાના બાકી છે. હા ચાલો. વાહ વાહ વાહ. ચાલ બેન. આવ બેટા આવ. અરે વાહ મારો દીકરો કેટલો ખુશ છે. ઓ કામચોર કેવા છે કામ કરવા નહોતી આવી અને હાલી હાલી અત્યારે આવે છો? અત્યારે શું કામ છે? બોલોમાં છે ને ધ્યાન રાખો. હું આંગણની કામવાળી ન થાવે. તો એ હા નોકરી છોડી દીધી લાગે. ના હવે છે ને હું તારી જેઠાણી છું. જેઠાણી આ શું વાત કરે છે તું? હા મેં તમને લોકોને કીધું હતું ને હું લગ્ન કરવા જાઉં છું. મેં દામિની સાથે લગ્ન કરી લીધા છે. એટલે આ સાચી વાત છે? તમે સાચે લગ્ન કરીને આવ્યા? હા હા બિલકુલ સાચું છે. શું મમ્મી સાચું છે? તમને પણ આટલી ખબર નથી પડતી? તું શાંતિ રાખ. આ એકદમ સાચું છે. દામિનીના પપ્પા ભગવાન ભોળાનાથ મારી અને દીવાની હાજરીમાં અમે આ બંનેના લગ્ન કરાવે છે. હા પણ મમ્મી આવી રીતે થોડા લગ્ન કરાતા હશે? આમ થોડા લગ્ન થઈ જાય કે જઈને આવ્યા મંદિરને લગ્ન થઈ ગયા? તું શીખવાડીશ મને? જે છે એ આ છે. સમજી ગયો? પણ મમ્મી તમે જુઓ તો ખરી, આ આપણા ઘરની કામવાળી છે, એની સાથે લગ્ન? તો શેઠ તમે પણ ગમે એનું પાડીને લઈ આવ્યા તો કોઈએ કઈ કીધું? ઓ બોલવામાં ધ્યાન રાખજો. હું પૈસાદાર બાપની દીકરી છું. તારા જેમ કે કામવાળી નથી. એનું અભિમાન એને બતાવવાની જરૂર નથી. મારી સાથે વાત કર. મમ્મી તમે તો રહેવા જ દો બોલવાનું.
તમને તો કઈ ખબર પડતી જ નથી. આ કામવાળીને ઘરની જેઠાણી બનાવી છે મારી, ઘરની વહુ નહીં. રોનક, મને લાગે છે કે આ આદિભાઈની જેમ મમ્મીનું પણ છટકી ગયું છે. મમ્મી હા, તારી બે બદામની બાયડી તારી નજરની સામે એમ કહે છે કે તારી મમ્મીનું ચસકી ગયું છે અને તું સાંભળે છે. હા તો એમાં ખોટું શું છે? તમે જે કામ કરીને આવ્યા છો એના પરથી તો એ જ સાબિત થાય છે. કોણ એક કામવાળી છોકરી સાથે પોતાના દીકરાના લગ્ન કરાવે? હું કરાવું. અને સમાજ સમાજ? કયા સમાજની વાત કરે છે તું? હા, જે સમાજમાં તમે લોકો જીવો છો, ક્યારેય સમાજે મારા આ દીકરાની કિંમત કરી છે ખરી? નહીં ને, તો હું શું કામ એની કિંમત કરું? એની કિંમત છે જ નહીં. આ તો આપણે સાચવીએ છે, બાકી એ ભાઈ આજે પાગલખાનામાં હોત. કેમ જીવ નથી એનામાં? હા, કોઈ ગાંડા હોય, લૂલા હોય, લંગડા હોય, બાડા હોય, બોબડા હોય એટલે શું એને જિંદગી જીવવાનો અધિકાર નથી? હા, તમારા મગજમાંથી કાઢી નાખો. અને હા, તું શું પૈસાનો પાવર બતાવે છે? હા, તારા બાપને તારા લગ્ન કરતી વખતે 50 લાખ રૂપિયા મેં આપ્યા હતા, સમજી? એટલે તારા બાપના ઘરનો પાવર મારી સામે નહીં બતાવતી. પણ મમ્મી આ ખોટું છે. આપણી સમાજમાં આબરૂ જશે મમ્મી. આની ને આપણી કોઈ શું કે કમ્પેરિઝન જ નથી. અરે માણસ નાનો હોય કે મોટો હોય એની કમ્પેરિઝન નથી હોતી. માનવતાથી માનવતાની કિંમત હોય છે. હા, આ છોકરો આને ઓળખી ગયો છે. હે એકબીજાને સંભાળી શકે છે. મને સમજ પડી ગઈ, બધી ગેમ સમજ પડી ગઈ. હા, બોલ, શું સમજ પડી ગઈ તને? કોઈ માનવતા નથી. એની નજર આપણા પૈસા ઉપર છે. મને બધી સમજ પડી ગઈ. કામવાળીને માલિક બનવું છે. અરે શેઠજી, જો પૈસા આવા હોય ને આવી રીતે રહેવાતું હોય ને તો એવા પૈસાને થૂસે ન જો તમારા પૈસા. બધી કહેવાની વાતો છે. તારી મનની મેલી મુરાદ અમને સમજ પડી ગઈ છે. મમ્મી આપણને ઉલ્લુ બનાવે છે, લૂંટીને ચાલી જશે. ચૂપ! બેટા, તમારો બેડરૂમ આયા છે, તું આને લઈ જા અને તમે વાતો કરો. હાદી જા બેટા. ચાલ. મીઠું નાખું, મરચું નાખું, રમજો. હા, જા. મને લાગે છે કે આ ઘરમાં એક ગાંડાની જગ્યાએ હવે બધા જ ગાંડા થઈ જશે. તો એક કામ કરો ને, પણ તો આ ઘર છોડીને જઈ શકો છો તમે લોકો. જાઓ. વાહ, એક નોકરાણી વહુ બની ગઈ, ત્યાં તો અમને ઘર છોડવાનું પણ કહી દીધું. બને તો પાછા નહીં આવતા બંને. કંઈક તો વિચારવું પડશે. મને તો એમ હતું કે આ ભાઈના નામ પર બધી પ્રોપર્ટી છે ને, તો એને પેલા પાગલખાને મૂકી આવશું અને બધી પ્રોપર્ટી આપણને મળી જશે. પણ ભાઈએ તો હવે લગ્ન કરી લીધા. હવે એમની ઘરવાળી આવી ગઈ અને એ પણ બુદ્ધિશાળી. હવે આપણા બધા પ્લાન પર પાણી ફરી જશે. પાણી શું ફરતું હતું? એમ હું પાણી ફરવા દઉં? અને આ કામવાળી, ઈ જોયું તમે કેવો રૂવાબ બતાવતી હતી મને? બે કોડીની સાડી. એ જોયું. કારણ કે આજે એનો આટલો રૂવાબ છે તો વિચાર કર કાલે આપણી સાથે શું નહીં કરે. કારણ કે એને ખબર પડી જશે ટૂંક સમયમાં કે બધી પ્રોપર્ટી મોટાભાઈના નામ પર છે અને પપ્પાએ પણ શું કર્યું ખબર નહીં, મોટાભાઈના નામ પર બધું કરી અને ચાલ્યા ગયા. હવે મારે રખડવાનું. હા, એ પેલા ખબર પડવી જોઈએ. તમારા લીધે જ બધું થયું છે. આ મોટા ભાઈને છે ને પેલા ઝેર પીવડાવીને મારી નાખવા હતા, એટલે બળતરા જ જા. હા તો મારા લીધે શું થયું? પ્રોપર્ટી મેં થોડી મોટાભાઈને આપી દીધી છે. પપ્પા એમના નામ પર કરી હતી. પપ્પાને એ લાડકો લાગતો હતો. પછી મોટા થયા ત્યારે ખબર પડી કે એનામાં તો બુદ્ધિ જ નથી. જીવતા તો તમે રાખ્યા છે ને, મારી નખાય. હવે ખબર પડી ને કે એ કર્યું તો સારું હતું, પણ હવે એ બધું નથી વિચારવાનું. આગળ શું કરવાનું છે એ વિચારો. અને મમ્મી એ કામવાળીના લીધે મને જેવું તેવું બોલી ગયા. જે તો હું સહન નહીં કરું, કહી દઉં છું તમને. તારા પર હાથ ઉપાડીને સારું નથી કર્યું. આનું પરિણામ તો ભોગવવું પડશે. હું આનો બદલો જરૂરથી લઈશ. અને આ કામવાળીનો કઈ રસ્તો તો કરવો જ પડશે. હા, રસ્તો કરવો પડશે નહીં, કરવો જ પડશે. આ તો મમ્મીની રિસ્પેક્ટ કરું છું ને એટલે કઈ નથી બોલું. બાકી મને કોઈ બોલીને જાય. તું મને હવે કંઈક વિચારવા દે. શું વિચારવા દે? કામવાળી બની ગઈ જેઠાણી. સિયા, ક્યાં મરી ગઈ? શું છે? તો મારા નામની માળા જપે છો.
સિયા સિયા અને મરી હું નથી ગઈ, તું મરી ગઈ. જપીસ પડે ને આ ઘરમાં હંધુય કામ બાકી છે કોણ કરશે તું હું શું કામ કરવાની? અને હું શું કામ કરું આ ઘરમાં દેરાણી કોણ છે ને જેઠાણી કોણ છે જેઠાણી બની છે ને તો હું હવા કરવાની જરૂર નથી. હા હા, હું આ ઘરની જેઠાણી નહોતી ને ત્યારે તમે બહુ હવા કરતા હતા તો હવે હું કરવાનું હવે હું કરું છું કે તું કમળો હોય ને એને હંમેશા પીળું દેખાય નહીં? ઈ વાત હાવ હાચી છે અત્યાર સુધી તમને બીજાના જ વાગ દેખાતા હતા ને કે મેં આમ નથી કર્યું તેમ નથી કર્યું હવે તો હું તારી જેઠાણી બની ગઈ છું એટલે હું કહું ને એમ તારે કરવું પડશે ઓહો હે તો જેઠાણી બની ગઈ છે ને તો પણ હું કામ નથી કરવાની. હા કામ તો તારે કરવું જ પડશે અને હું કહું ને એમય કરવું પડશે કારણ કે આ ઘરમાં રહેવું હોય ને તો મફતના રોટલા તોડવા નહીં મળે કામ કરવું પડશે એની સામે એટલે કાલ સવારની આવેલી તું મને ધમકી આપીશ? હા, કાલ સવારની આવેલી નહીં આજ જ લગ્ન કરીને આવીશું સમજી ગઈ અને આ તારો જીબડો જે એટલો હાલે છે ને ઈ બંધ કરી દેજે જીભ નહીં હાથ ચલાવો હાથ. ઓ હે તો તું પણ કામ કરવું હોય ને તો કરજે, હું કામ નથી કરવાની, બાકી થાય ને એ કરી લેવાનું. અને યાદ રાખજે આજ મમ્મીના હાથે તે મારા ગાલે ઝાપટ ખવરાવી છે એનો બદલો તો હું લઈને જ રહીશ. હું નહીં વિચારું કે તું મારી જેઠાણી છે, મારા માટે તો તું હંમેશા એક કામ વાળી જ રહીશ. હા વાંધો નહીં તારે જે વિચારવું હોય ને તું વિચારી શકે છે મને કોઈ ફરક નથી પડતો અને એમ પણ આ લાખો છે ને ઈ મારા લીધે નથી પડ્યો તને છે ને તારા કર્મોનું ફળ મળ્યું છે અને આ તો હજુ શરૂઆત છે હજુ આનાથી આગળ જો થાય હું. હે તો તને એવું લાગે છે કે તું જેઠાણી બની ગઈ એટલે હું તારા હાથ નીચે રહીશ? તો સાંભળી લેજે તું પણ અત્યાર સુધી હું કોઈના હાથ નીચે રહી નથી અને રહીશ પણ નહીં. હા આ દીવામાં હે ને સપના ન જોવાય ખબર છે સપના તો તું જોવે છો કે મારે કામ નહીં કરવું પડે, સિયા પાસે કરાવીશ. લે સિયા કામ કરવાની છે. મેં એવું કીધું જ નથી કે હું કામ નહીં કરું હું એમ કહું છું કે તારે કામ કરવું પડશે હું યારે કામ કરીશ આ ઘરના દેરાણી જેઠાણી છે ને આપણે એટલે બે અડધું કામ તો કરવું જ પડશે. ઓહો હે તો કરવું હોય ને તો બધું કામ કરજો, બાકી હું તો આ જ આવી ટીવી જોવા. હા જા જા ક્યાં જાય અને કેટલા હતી હજુ તો શરૂઆત છે આગળ જો હું થાય. બેટા હવે રેવા દે ને, પગ નથી દબાવવા. મમ્મી મને થોડી તો તમારી સેવા કરવા દો એમાંય આ ઘરમાં હું કામવાળી તરીકે હતી અને આજે જો આજે તમે આ ઘરની વહુ બનાવી દીધી છે મને. હા તો વહુ તો લક્ષ્મીનો અવતાર કહેવાય અને આમ જોવા જાય ને તો ઘરની લક્ષ્મી પાસે કામ ન કરાવાય. મમ્મી એક હાસી વાત કહું આ ઘરમાં પહેલા છે ને હું મારું પેટ ભરવા હાટું અને પૈસા હારું કામ કરતી હતી પણ હવે આ ઘરમાં કામ કરું છું ને તો તમારા પ્રેમ હારું. બેટા મારે કે દિવસ તો તને એક સવાલ પૂછવો છે, જો તું હા પાડે તો જ પૂછવો. હા મમ્મી પૂછો ને એમાં કઈ મને પૂછવાનું ન હોય કે તને પૂછું કે નહીં. બેટા એમાં એવું છે કે મારો દીકરો દુનિયાની નજરમાં તો ગાંડો છે અને એને અમારા સમાજમાં કોઈ દીકરી આપવા માટે તૈયાર નહોતું અને હું એવું નથી કહેતી કે તું ગરીબ હતી એટલે તે આ લગ્ન કર્યા છે પણ તારા જેવી સુંદર દીકરી મારા દીકરાના નસીબમાં છે એને જ અમે અમારું સૌભાગ્ય માનીએ છીએ. પણ મને એક વસ્તુ નથી સમજાતી કે તું ક્યાં અને આદિ ક્યાં, એમ છતાંય તે આદિ સાથે લગ્ન કરવાની હા કેમ પાડી? મમ્મી તમે એક વાત હાવ હાસી કહી દીધી છે. હું ક્યાં ને આદિ ક્યાં? આદિ આ ઘરના માલિક છે અને હું તો નોકરાણી હતી. ના પણ હવે તું આદિની હારે હારે આ ઘરની માલકીન બની ગઈ છે. હા એ તો પછી ને અને સમાજ આદિને ગમે એ દ્રષ્ટિએ જોતા હોય. સમાજને એવું લાગતું હોય કે આદિનું થોડું મગજ ઓછું કામ કરે છે પણ મારી દ્રષ્ટિએ જોઈએ ને તો આદિ ભોળા છે. હું એમને ગાંડા નથી ગણતી, ભોળા છે એકદમ ભોળા ભગવાન જેવા. સાચી વાત છે. મારા દીકરામાં છે ને કુટી કુટીને માનવતા ભરી છે. એ ક્યારેય કોઈને દુઃખી ન જોઈએ કે ક્યારેય કોઈનું ખરાબ ન વિચારી કે એક નિર્દોષ આત્મા કે જેને આપણે ખુદ ભગવાન કહીએ ને તોય વાંધો. હા મમ્મી દુનિયા આદિમાં હું જોવે છે ને એ તો મને નથી ખબર પણ મેં આદિમાં છે ને એની માનવતા જોઈ છે, એનામાં રહેલો પ્રેમ જોયો છે, લાગણી જોઈ છે. આ બધી વસ્તુ મારા માટે બહુ મહત્વની છે મમ્મી.
લે બેટા આ પૈસા. મમ્મી આ પૈસા હેના છે? આ પૈસા તારા પપ્પા માટે છે. હવે એ નિવૃત્ત થઈ ગયા છે ને બેટા, એનાથી બિચારાથી કોઈ કામ નથી થતું, તો પછી ભાડું ભરવા માટેના પૈસા તો જોશે ને. ના મમ્મી, પણ આ વ્યાજબી ન લાગે. અરે એક માં એની દીકરીને પૈસા આપે વ્યાજબી ન લાગે? તો એવું માનજે કે મેં આ 5000 રૂપિયા તને સાડી લેવા માટે આપ્યા હતા, બસ. મમ્મી, આ ઘરમાં હું લગ્ન કરીને આવીને એ મારું સૌભાગ્ય કહેવાય. અને વાત રહી રોનકની, તો અત્યાર સુધી રોનકે મારા પેન્શનના રૂપિયા ઉપર જ તાગડધીના કર્યા છે. હવે આ ઘર એના પૈસાથી ચાલશે. તું જા અને આ આપતી આવજે. પપ્પા, તમારી તબિયત કેમ છે? બેટા મારી તબિયત તો હવે થોડીક નરમ ગરમ રહેશે, પણ તું તો તારા સાસરિયામાં ખુશ તો છો ને બેટા? હા પપ્પા, હું મારા હારીમાં બહુ ખુશ છું. આદિ અને એમના મમ્મી બહુ ધ્યાન રાખે છે મારું. સારું સારું બેટા, તને ઘર સારું મળી ગયું. હા પપ્પા. પપ્પા, તમે અમારી સાથે મારા ઘરે ચાલો. હા. આદિ, આ કેવી વાત કરો છો તમે? આ શક્ય નથી. કેમ? એમની તબિયત ખરાબ છે ને અહીંયા એમનું ધ્યાન રાખવા વાળું કોઈ નથી, એટલે તમે ત્યાં ચાલો, એટલે દામિની તમારું ધ્યાન રાખશે. આદિ ઘરે 17 સવાલ પૂછશે બધાય. કોઈ કઈ નહીં પૂછે, તમારે ઘરે આવવાનું છે, હું બધાને સમજાવી દઈશ, કહી દઈશ. પપ્પા હું લાવ્યો, કોઈ કઈ નહીં બોલે. હા પપ્પા, હવે તમે સમજાવો. બેટા હું તમારી લાગણી સમજુ છું, પણ તમે ક્યાંય એવું ભાડ્યું છે કે દીકરીના ઘરે બાપ રહેવા જાય? ના પપ્પા, મને એ બધી નથી ખબર, પણ તમે મારી સાથે ચાલો. હા, દામિની ખુશ રહેવી જોઈએ. દામિની માટે હું ગમે તે કરું. તમને હું લઈને જ જઈશ, ત્યાં સુધી હું અહીંયાથી નહીં જાઉં. પપ્પા, તમે એક કામ કરો, અત્યારે અમારી સાથે ઘરે ચાલો, અને પછી જે નક્કી થાય ને એ માન્ય રાખીશું. સારું બેટા, હાલો હું મારી કપડાની બેગ લેતો આવું છું. હાલો બસ. ચાલો ચાલો ચાલો, ઘરે જઈએ. તમે જાઓ, હું બેગ લેતો આવું. બેગ લેતો આવું. કંટાળી ગયો છું યાર હવે તો. તમે નહીં, હું પણ સાવ કંટાળી ગઈ છું. કોઈ દિવસ નહોતું વિચાર્યું કે આવું થશે. મમ્મીએ પણ હદ કરી છે. એક કામવાળીને ઉપાડીને આપણા ઘરની વહુ બનાવી દીધી. સમાજમાં આપણી આબરૂ શું રહેશે એ પણ નથી વિચારતા, અને બીજી તરફ આપણી પ્રોપર્ટી પણ હાથમાંથી ગઈ. રહેશે નહીં, ગઈ આબરૂ. હવે આખી શેરીમાં વાતો કરે છે બધા. અને દામિની, એનો પાવર નથી નીચે બેસતો. મારે છે ને હવે કંઈ જોવાનું નથી થતું. તમારે કંઈ વિચાર કરવો હોય ને તો કરજો, નહીંતર હું તો ચાલી જઈશ મારા પપ્પાના ઘરે. શું ચાલી જઈશ? મને એકલો મૂકીને ચાલી જઈશ? અને હું અહીંયા શું ગાંડા સાથે ગાંડો થાઉં? તો વિચારો કંઈ. એક કામ કરો, આપણે અલગ રહેવા જતા રહીએ. વાત પૂરી. શું અલગ થઈ જવાના? અત્યારે જ આપણે અલગ થઈ ગયેલા છીએ. તને ખબર છે, મમ્મીએ આપણી પાસેથી ભાડું લેવાનું શરૂ કરી દીધું છે. હું આદિને પૈસા આપીને આવ્યો છું. શું? હા, મમ્મીએ કીધું કે બધી પ્રોપર્ટી આદિભાઈના નામ પર છે, એટલે હવે આપણે આ ઘરમાં રહેવું હોય ને તો ભાડું પણ ચૂકવવું પડશે. એક તો આ ઘરમાં નોકર બનીને રહેવાનું, બધાનું સાંભળવાનું, અને ઉપરથી ભાડું પણ આપવાનું. હા, હવે હદ થાય છે. કઈ સમજ નથી પડતી કે હવે કરવું શું. હું પોતે કંટાળી ગયો છું. શું કરવું? હવે છે ને એક જ રસ્તો છે આપણી પાસે.
કે આપણે અલગ રહેવા જતા રહીએ. અલગ રહેવા, આ બધી પ્રોપર્ટી છોડીને જતા રહીએ ને અલગ રહેવા માટે એક નાના એવા ઘરમાં. એમ ક્યાંથી છોડીને જતા હતા? આદિભાઈનો જેટલો ભાગ હોય ને આ ઘરમાં એટલો પણ તમારો પણ છે. અરે યાર તું સમજતી કેમ નથી? પપ્પાએ બધું આદિના નામ પર કરેલું છે. હવે હું એમાંથી ભાગ ન મેળવી શકું. કેમ ના મેળવી શકો? કેમ તમારો હક નથી આ ઘરમાં? તમે પપ્પાના દીકરા નહોતા? હા તો તું લઈ આવજા, કોર્ટમાં કેસ કરીને લઈ લે. હવે એવું જ કરવું પડશે. હા. પણ પહેલા છે ને અલગ રહેવા જતા રહીએ, પછી બધું હું વિચારીશ. આ ઘરમાં રહીશ ને ત્યાં સુધી મારાથી કઈ નહીં થાય. હે ભગવાન, આ શું થવા બેઠું છે? બેટા તું આ થેલો લઈને અરે મૂકી દે. આવો આવો ભાઈ, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. શું થયું બેટા? મમ્મી આદિએ જીદ કરી કે હવે પપ્પા આપણી સાથે જ રહેશે. હા, આપણું ઘર તો ધર્મશાળા છે ને. હજુ 4-5 જણને લેતો આવો ને મારા ભાઈ. જેને આવું હોય ને અમારા ઘરમાં આવો, અહીંયા જગ્યા ખાલી છે. એક મિનિટ, આ ઘર તમારા એકનું નથી. હા તો એમનું પણ નથી. મારું છે ને, મૈયા જ રહે છે આપણી સાથે. હા મમ્મી. ના, એ અહીંયા નહીં રહી. અને ઈ નક્કી કરવા વાળા તમે કોણ? આ ઘરના વડીલ છે ને, મમ્મી છે. એટલે મમ્મી નક્કી કરશે કે આ ઘરમાં કોણ રહેશે ને કોણ નહીં. હા તો મમ્મી હવે એમને કાઢો અહીંયાથી, કહી દો આ ખોટું થાય છે. દામિનીને તમે લાવ્યા વહુ બનાવીને, અમે સહન કરી લીધું. હા. દામિની એમના પર હુકમ ચલાવે છે, મેં સહન કરી લીધું. પણ હવે આ ખોટું થાય છે. માન્યું ચાલ કે આ ખોટું થાય છે, તો હવે તું શું કરીશ? શું કરી લઈશ એટલે? મમ્મી આ ખોટું છે, અન્યાય છે. તમારે મારી સાથે તમે આવું ન કરી શકો. અત્યાર સુધી આ ઘર મારા પેન્શન ઉપર ચાલ્યું છે અને ચાલતું આવે છે. અને આ 2 મહિનાથી આ તારો પગાર ઘરમાં તું આપે છે અને હવે 2 મહિનાથી તું ઘર ચલાવે છે. એનો મતલબ એ નથી કે તું આંગળીના ટેરવા ઉપર બધાને નચાવે. બરાબર છે? એક મિનિટ, એટલે અત્યાર સુધી હું મારા પગારમાંથી ઘરમાં કંઈ આપતો જ નતો એવું? તમારા પેન્શન પર બધું ચાલતું હતું, પપ્પાની એફડીઓ પર ચાલતું હતું. હા ચાલતું હતું. કેમ? કેટલો ખર્ચો કર્યો છે તે? હા બોલ, લાવ હિસાબ. હિસાબ નથી, પણ મેં ઘણા પૈસા આપ્યા છે ને. તમને આપ્યા છે, આ ગાંડાને આપ્યા છે. બસ બેન, તમે મારા હારો થઈને તમારા દીકરા પર હું કામ હાથ ઉપાડો છો? જ્યારે હોય ત્યારે ગાંડો ગાંડો ગાંડો. અરે એ તારો મોટો ભાઈ છે. એક વખત એ વિચાર કર કે એની જગ્યાએ તું હોત તો એ શું તારી સાથે આવું વર્તન કરત? અને આ તારી બાયડી તારી સાથે આવી રીતે રહેત? ના બેટા ના. લોહીના સગ પણ ક્યારેય કાચા હોતા જ નથી. તે તારા આ ભાઈને ક્યારેય મોટો ભાઈ માન્યો જ નથી. તને ખબર છે, જ્યારે તું સૂતો હોય ત્યારે એ એકલો આવીને તારા માથા પર હાથ ફેરવી જાય છે. અરે તે ના ઓઢ્યું હોય તો તને ઓઢાડી જાય છે. અને તું આને નફરત કરે છે? હા તો સાચવું છું ને. આટલા સમયથી એમને પાગલખાને મૂકવાની વાત કરી મેં ક્યારેય? સાચવીએ તો છીએ. સિયાસુ કામ નથી કરતી એના તો બધા. અને થઈ ગઈ? તમને શાંતિ થઈ ગઈ ને? માં દીકરા વચ્ચે ઝઘડો કરાવીને? સિયા, તું વસે ન બોલે તો જ સારું છે. એમ પણ જ્યાં પૈસાનું મહત્વ હોય ને ત્યાં સંબંધનું કાંઈ નથી આવતું. હા બોલી. બોલું જ ને, કારણ કે અત્યાર સુધી આ ઘરમાં જે થતું હતું ને એ બધું મારી આંખની સામે જ હતું. બધું જોયું છે મેં. જોયું હે? તો તું ક્યાં અહીં આવીને સારા વાટ કરે છો? મારી કરતા તો ડબલ ઓર્ડર કરે છો. ના ના, અરે આ બધી ફસાદની જડ જ તું છો. મમ્મી આને આવીને 2 ભાઈઓના ઝઘડા કરાવ્યા. બસ હવે હદ થાય છે. મેં નિર્ણય લઈ લીધો છે અને મારો નિર્ણય એ છે કે ભૂપતભાઈ આપણા ઘરમાં જ રહેશે, આપણી સાથે જ રહેશે. અને હા, જેને આ નિર્ણયથી વાંધો હોય એ આ ઘર છોડીને જઈ શકે છે. હવે હું કોઈનો એક પણ શબ્દ સાંભળવા નથી માંગતી. એક રસ્તો આમ છે અને એક રસ્તો આમ છે. ડિસાઈડ તારે કરવાનું છે કે તારે તારી મા વગર જીવવું છે કે તારી બાયડી વગર. પણ મમ્મી બસ, કોઈ સવાલ નહીં, કોઈ જવાબ નહીં. કાં તો તું આમ નીકળી શકે છે ને કાં તો ઘરમાં જઈ શકે છે. રોનક, બેટા બસ ને બેટા, હવે તો ખુશ છે ને? ખુશ, બહુ ખુશ.
આપણે એમને આપણા ઘરે જ રાખીશું ને અહીંયા રહેશો તમે